श्री हरि, हे विष्णु परमात्मा, हे भागवत भगवान, हे श्रीनाथ जी बाबा, हे प्रभु, अपनी कृपा, अपनी दया, अपनी मदद, अपनी मेहरबानी, हे प्रभु। ओम श्री हरि, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, जय हो सरकार। बोलिए भागवत स्वरूप भगवान की जय, विष्णु परमात्मा श्री हरि की जय। स्वस्ति श्री गणेशाय नमः, श्री कृष्णाय नमः, श्री गुरुभ्यो नमः। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। श्रीमद् भागवत कथा बोलिए बाल कृष्ण लाल की जय। आ कार्तक महीना में આપણે ભાગવતીની કથામાં આગળ આવશે તેમ શિવજીએ બીજા લગ્ન કર્યા પાર્વતીજી સાથે। તેના પુત્ર કાર્તિક જન્મ્યા છે। તેણે મહાદૈત્ય તાડકાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને દેવો, ઋષિઓ તથા બ્રાહ્મણોને આ તાડકાસુરથી બચાવ્યા છે। આથી એના નામ ઉપરથી આ મહિનાનું નામ કાર્તક મહિનો પડ્યો છે અને આપણે બધા એટલે આ મહિનાને કાર્તક મહિનાના નામથી ઓળખીએ છીએ। આ વિષ્ણુ પરમાત્માએ કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું ત્યારે તેમના તૃતીય પટરાણી સત્યભામા એમણે કૃષ્ણને પતિ તરીકે પામવા માટે આ કાર્તક મહિનામાં જ વ્રત, તપ અને ભક્તિ કરી। આથી આ સત્યભામાને પતિ તરીકે
કૃષ્ણ મળ્યા છે. આથી આ કારતક મહિનાનું ઘણું મહત્ત્વ છે. અને કારતક મહિનામાં આપણે આ કોટેશ્વર દાદા એમને આ ભાગવતજીની કથા શ્રવણ કરાવવાના હેતુથી આ કથા કરીએ છીએ. આ મહિનામાં શિવજીને રાજી કરવા, શિવજીનું તપ કરવા ભાગવતજીની કથા કરવાનું ઘણું મહત્ત્વ છે. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આ ભાગવતજીની કથા મારફતે કરુણા કરે છે, કૃપા કરે છે. અને વિષ્ણુ પરમાત્માની ઉત્તમ માત્ર ને માત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાથી ભક્તિ થાય છે. આથી કારતક મહિનામાં ભાગવત કથા કહેનારા અને સાંભળનારા એ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. આપણે આ પ્રથમ દિવસ અને બીજા સત્રમાં કથા કરીએ છીએ. ભાગવતજીની કથામાં 3 મંગલાચરણ આવે છે. પ્રથમ વ્યાસજીનું, બીજું સુખદેવજીનું અને ત્રીજું છેલ્લે સૂતજીનું. આમ આ 3 મંગલાચરણો ભાગવતજીની કથામાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. સૂત એ એક જાતિ છે. સ્ત્રી બ્રાહ્મણ તથા પુરુષ ક્ષત્રિય હોય અને બંનેના સમાગમથી જે સંતાન ઉત્પન્ન થાય તે સંતાન સૂત જ્ઞાતિના કહેવાય છે. ભગવાન કૃષ્ણ એનું ક્યારેય અમંગળ થઈ શકે જ નહીં. કારણ કે ભગવાન કૃષ્ણને કામ સ્પર્શ કરી શકતો નથી. કામને હરાવ્યો છે. શિવજીનું બધું જ અમંગળ છે, પણ એનું સ્મરણ એ મંગલકારી છે. શિવજીએ કામને ભસ્મ કરી નાખ્યો છે. આથી શિવજીનું સ્મરણ કરવાથી કામ આપણને સ્પર્શ કરી શકે નહીં. સંસારનું ચિંતન કરવાથી આપણું મન બગડે છે. ઈશ્વરનું, પરમાત્માનું ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી મન શુદ્ધ બને છે. શ્રીમદ ભાગવતજીના મંગલાચરણમાં વ્યાસજીએ પ્રથમ શ્લોકમાં સત્ય સ્વરૂપ ભગવાનનું ધ્યાન ધરું છું તેમ કહ્યું છે. વ્યાસજીએ ખાસ ધ્યાન રાખ્યું છે કે આ ભાગવતજી કોઈ એક ગ્રુપનું કહેવાય ન જાય, કોઈ એક ધર્મનું કહેવાય ન જાય, કોઈ એક જાતિનું બની ન જાય. આથી વ્યાસજીએ ભાગવતજી બધાનું અને બધાના માટે અને બધાને શ્રદ્ધા રહે તે માટે ભાગવત સ્વરૂપ ભગવાન એટલે આ ભાગવત સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ કેવું છે તેનો જવાબ આપતા, તેનું વર્ણન કરતા વ્યાસ ભગવાન કહે છે, સ
સત્ય એ જ ભાગવત. નહીં કે કોઈ માતાજી, ખ્રિસ્તી, પારસી કે અલ્લાહ એવા કોઈ ધર્મ કે કોઈ જાતિનું આ ભાગવત નથી. એ માત્ર ને માત્ર સત્ય તત્વ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે અને સત્ય એ જ ભાગવત એમ કહ્યું છે. વ્યાસ ભગવાન કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત્ય ને ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. સત્યને કોઈ પ્રમાણની જરૂર નથી. જૂઠ એને સાબિત કરવું પડે. જ્યાં જ્યાં સત્ય છે ત્યાં અને તે જ ભગવાન છે. તથા જે જીવરૂપ છે, ચિત્ત એટલે ચૈતન્ય તત્વ છે. આપણી અંદર આપણને બોલવાની શક્તિ કોણ આપે છે? સાંભળવાની શક્તિ કોણ આપે છે? જોવાની શક્તિ કોણ છે? આમ બધી જ શક્તિ એ આપણી અંદર છે. એટલે તો એ ચિત્ત તત્વ, પ્રાણ તત્વ છે અને આ જ ભાગવતનું સ્વરૂપ છે. જે ચિત્ત, પ્રાણ, જીવંત તત્વ છે તે જ પરમાત્મા વિષ્ણુ ભગવાનનું તથા ભાગવતજીનું જ સ્વરૂપ છે. પ્રાણ તત્વ એ જ ભાગવત ભગવાન, એ જ પ્રાણ તત્વ છે. આ ભાગવત સ્વરૂપ ભગવાન આખા વિશ્વના બધા જ જરૂરી તેમજ બધા જ જીવ પ્રાણીની ઉત્પત્તિ કરે છે, પાલન પોષણ કરે છે તથા નાશ પણ એ જ કરે છે. અર્થાત એમ કહીએ કે કીડીને કણ અને હાથીને મોણ આપનાર, બધાનું પોષણ કરનાર આ ભાગવત ભગવાન જ છે. બધાને જરૂરી રહેઠાણ, જળ, વસ્ત્રો, ખોરાક આપનારા ભગવાન જ છે. આ વસ્તુઓ મેળવવા માટે બધા મનુષ્યો અલગ અલગ પ્રકારના ધંધા પ્રવૃત્તિ કરે છે અને નાણાં કમાય છે. આમ બધાને નાણાં કમાવાની પ્રવૃત્તિ ધંધા ચલાવનારા, પ્રવૃત્તિ કરાવનારા એ માત્ર ને માત્ર આ ભાગવત ભગવાન જ છે. અને આથી તો એમ કહેવાય છે, અખંડ રોજી હરિના હાથમાં. ભાગવત ભગવાન બધા જીવોના ત્રણ મહાન તાપ સંતાપોનો નાશ કરે છે. આ ત્રણ મહાતાપ એટલે પીડા, સંતાપો એટલે એક આધ્યાત્મિક એટલે દેહના, બીજા આદિ દૈવિક તથા ત્રીજા આદિ ભૌતિક. આ ત્રણ પ્રકારના તાપ ઘણા બધા જીવો
મનથી, વાણીથી, કર્મથી આવા પાપ કરે છે, મનસા વાચા કર્મણા, આવા પ્રકારના પાપ થતા હોય છે. કોઈ બીજા વિશે ખરાબ બોલવું, કપટ કરવું, અનિષ્ટ થાય એવા વિચારો કરવા, આમ મન, વાણી અને કર્મોથી મહાન પાપો મનુષ્ય કરે છે. તેવા પાપ કરતા આપણને અટકાવે છે. આવા પાપો કર્યા હોય તો તેનો નાશ પણ કરે છે. આધ્યાત્મિક એટલે દેહની પીડા, એટલે રોગ, ડાયાબિટીસ, બીપી એવા બધાનો નાશ આ ભાગવત ભગવાન જ કરે છે. શરીરથી પાપ એટલે ગમે તેવો ખોરાક લેવો, આંખથી ન જોવાનું જોવું, કાનથી ન સાંભળવાનું સાંભળવું, નાકથી ન સૂંઘવાનું એવું સૂંઘવું. આમ આપણે આવી રીતે પણ આવા કર્મ કરીને આવા પાપો કરતા હોઈએ છીએ. સંતાનની ઈચ્છા હોય પણ સંતાન થાય નહીં, તે આધિદૈવિક તથા આધિભૌતિક એટલે સંતાન હોય પણ ત્રાસ આપે, તે આધિભૌતિક પ્રકારના પાપ અને પીડા છે. દૈવિક એટલે ખેતીની જમીનમાં આપણે વાવેતર કરીએ અને પછી કાંઈ ઉપજ ન થાય તો આ કુદરત તરફથી નુકસાની આવે છે અને એટલે એમને દૈવિક પ્રકારના પાપ, પીડા, સંતાપ કહેવામાં આવે છે. આ ત્રણેય પ્રકારના પાપથી, પીડાથી આ ભાગવતજી આપણને બચાવે છે. શ્લોકના અંતમાં કહે છે, આવા ભગવાન ભાગવત સ્વરૂપ પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. અમે વંદન કરીએ છીએ. વયમ નુમઃ. ભાગવતજીમાં દરેક સ્કંધમાં જપ અને ધ્યાનની કથા કહી છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. વિષ્ણુ, ગરુડધ્વજ, પુંડરીક આ ત્રણેય વિષ્ણુ ભગવાનના જ નામ છે. તથા આ શ્લોકથી વિષ્ણુ ભગવાનની વંદના કરવામાં આવી છે. નૈમિષે સુતમ અસીનમ અભિવાદ્ય મહામતિમ, કથારસ સ્વાદ કુશલ સૌનકો અબ્રવીત. ભાગવત કથાના
રસસ્વાદમાં કુશળ સૌનકજી એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહામતી સૂતજીને વંદન કરી નમસ્કાર કરી એવો પ્રશ્ન પૂછ્યો કે અજ્ઞાનદ્વાંત વિદ્વમ સકોટિ સૂર્યપ્રભા સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણમ. હે સુતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. આથી તમે અમારા કર્ણના કલ્યાણ માટે અમૃત સ્વરૂપ રસાયણ સ્વરૂપ તથા સારરૂપ હોય તે કહો તથા ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્તતે મહાન માયા મોહ નિરાસન વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી મળનારા એવા વિવેક નમ્રતામાં વધારો કઈ રીતે થાય છે તથા ભક્તો વૈષ્ણવો મોહ માયામાંથી કઈ રીતે છુટકારો મેળવે છે તે અમને જણાવો. ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવ ચ અસુરાતામ ગત કલેશા કાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ ઘોર કલયુગમાં મોટા ભાગના જીવો અસુર સ્વભાવના થઈ ગયા છે. જુદા જુદા કલેશોથી ઘેરાયેલા આ જીવોને શુદ્ધ કરવાનો કયો ઉપાય છે તે હે સુતજી અમને કહો. આમ મહામુનિ સુતજીએ જીવોની શુદ્ધિ કરવા માટેનો ઉપાય જણાવે તે પહેલાં તો બીજો પ્રશ્ન અગત્યનો પૂછ્યો છે. શ્રેયસામ યત ભવેત ચ શ્રેયઃ પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ સ્વસ્ત સાધનમ તવ દાધુના. સોનકજી પૂછે છે કે હે સુતજી, અમને એવું કોઈ સાધન શાશ્વત અને કાયમી બતાવો કે જે સાધન સૌથી વધારે કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારા સાધનોમાં વધારે પવિત્ર કરનારું હોય. બધા જીવો આનંદ સ્વરૂપ પરમાત્માના અંશ છે. આથી બધા જીવો પરમાત્માને એટલે આનંદને જ મેળવવાની ઈચ્છા કરે છે. જેમ સમુદ્રનો અંશ પાણીની બૂંદ છે
અને પાણી સમુદ્રમાં જ જાય છે. આમ જીવ એ પરમાત્માનો અંશ હોવાથી પરમાત્માને એટલે આનંદને મેળવવા ઈચ્છા કરે છે, આનંદ સ્વરૂપ તરફ ખેંચાય છે. બધા જ જીવો મનુષ્યો કાયમી સ્વરૂપનો આનંદ મળે એવા જ કાર્યો કરે છે. બધા મનુષ્યો કાર્યો કરે છે એના મુખ્ય રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક એવા કાર્યો કે જે કાર્યો પરમાત્માના માટે કરવામાં આવે છે, અને બીજા એવા કાર્યો કે જે માયાથી પ્રેરાઈને કરવામાં આવે છે. પરમાત્મા માટે કાર્ય કરે તેને શ્રેય માર્ગના કાર્યો કહે છે. આવા કાર્યો કરવાથી મનુષ્યનું કલ્યાણ જ થાય છે, સુખ જ મળે છે. આ સિવાયના કાર્યોથી દુઃખ તકલીફ એ માયા તરફ એના કાર્ય કરવાથી મનુષ્યોને પ્રાપ્ત થાય છે. માયા તરફે કાર્ય કરવાથી શરૂઆતમાં થોડું સુખ મળે છે, પણ પછી તો કાયમી તકલીફ પડે છે, દુઃખ મળે છે. અને પરમાત્મા તરફેના કાર્યો કરવાથી શરૂઆતમાં કોઈ અગવડતા, કોઈ તકલીફ, પણ પછી તો હંમેશને માટે સુખ અને આનંદ જ મળે છે. આથી આપણે બધા જીવોએ શ્રેય માર્ગ એટલે પરમાત્મા તરફના જ કાર્યો, એના માટેના જ કાર્યો કરવાના છે. માયા તરફના કાર્યો કરવાના નથી. આપણને આવા પરમાત્મા તરફના કાર્ય કરતા અટકાવે છે કોણ? આપણી ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના સુખ મેળવવા લાલચ ઉત્પન્ન થાય છે. આંખ, કાન, નાક, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધી ઇન્દ્રિયોને ગમે એવા કાર્યો કરવા આપણને આ ઇન્દ્રિયો જ કહે છે અને પ્રેરણા કરે છે. અને આથી આપણે પરમાત્મા તરફેના કાર્યો કરી શકતા નથી. ઇન્દ્રિયોથી યોગ્ય જ કાર્યો કરવા, પરમાત્મા તરફના જ કાર્યો કરવા, અને એનાથી કાયમી અને અનલિમિટેડ પ્રકારનું સુખ મળે છે. માયારૂપ કાર્ય એટલે કે સાયકલ લેવાની ઈચ્છા થાય અને સાયકલ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એના માટે કાર્ય કરી શકીએ, પણ જેવી સાયકલ મળે પછી આપણને મોટરસાયકલ લેવાની ઈચ્છા જાગે. એટલે સાયકલમાં જે આનંદ, સાયકલ મેળવવામાં જે આનંદ મળતો હતો તે તુરત જ બીજી મોટી ઈચ્છા જાગે એટલે એ આનંદનો અંત આવે છે. પણ પરમાત્મા તરફના કાર્યો કરવા એનાથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે ક્યારેય એ આનંદનો નાશ થતો નથી. પરમાત્માના કાર્યો જ એટલે કરવાના કે પરમાત્મા આપણને માયાથી બચાવે છે.
અને પરમાત્મા રાજી થાય પછી માયામાં એના તરફેના કાર્ય કરવામાં આપણને ઈચ્છા જ નહીં જાગે. આથી પરમાત્મા તરફેના કાર્ય શ્રેય માર્ગે કરેલા કાર્યોથી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે છે. ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા શુદ્ધ વિચારો અને મનને કાબૂમાં રાખવું પડશે. આથી કાયમી સુખ આનંદ મળશે અને માયા એ અસર કરશે નહીં. ચિંતામણી લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સમ્યપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી એ માત્ર લૌકિક સુખ, જગતના સુખ આપી શકે છે. કલ્પવૃક્ષ સ્વર્ગના સુખો આપી શકે છે તથા જે કંઈ ઈચ્છા હોય તેને પૂરી કરે છે. પછી ભલે એ ઈચ્છા આપણું કલ્યાણ કરનારી ન પણ હોય તો પણ આ ચિંતામણી એ કલ્પવૃક્ષ એ આપણી ઈચ્છાને જ પૂરી કરે છે. પણ ભગવાનની કથા, ભાગવત આપણે ઈચ્છા કરીએ અને એ ઈચ્છાથી આપણું કલ્યાણ ન થવાનું હોય તો ભગવાન એ ઈચ્છા પૂરી કરતા નથી. એટલે ભગવાન હંમેશા આપણા હિતમાં હોય, આપણામાં કલ્યાણ જેમાં સમાયેલું હોય એવા જ કાર્યો કરાવે છે. પ્રીતિ શૌનક ચિત્તે તે હિયતો વદમી વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સૂતજી કહે છે, હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન તરફે પ્રેમ છે, પ્રીતિ છે. આથી ઘણું વિચારીને હું તમને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ સાર સંભળાવું છું. એ સાર, એ તારણ, એ નિષ્કર્ષ જગતના, સંસારના મહાન ભયો જેવા કે જન્મ તથા મૃત્યુ, આ બે સંસારના મોટામાં મોટા ભય છે. આ મોટામાં મોટા ભયોનો નાશ થાય એવું તારણ હું તમને સમજાવું છું. સૂતજી કહે છે, હે શૌનકજી, એ સાધનથી ભક્તિ ઘણી જ વધે છે તથા ભગવાન કૃષ્ણ અને પરમાત્મા શ્રી હરિની પ્રસન્નતા પણ મળે છે. આથી સાવધાન થઈને ધ્યાન રાખીને એ સાધન વિશે તમે સાંભળો. કાલ વ્યાલ
મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલે કિરેણ ભાષિતમ. આ કલિયુગના સમયમાં કલિયુગના જીવોનો કાળરૂપી સર્પ છે. એ કાળ રૂપી સર્પના મુખનો કોળિયો થઈ જવાની આપણને બીક છે. અને એ કાળરૂપી સર્પના મુખનો કોળિયો ન થાય તેનો એક જ ઉપાય આ ભાગવતજીની કથા છે. સૂતજી કહે છે, મનની શુદ્ધિ કરવા ભાગવતજી કરતાં ઉત્તમ બીજું કોઈ સાધન નથી, બીજો કોઈ ઉપાય નથી. મનુષ્ય જીવોના જ્યારે જન્મો જન્મના પુણ્યનો ઉદય થાય, આવા પુણ્યો ભેગા થાય ત્યારે મનુષ્યોને ભાગવતજીની કથા શ્રવણ કરવાનો, પઠન કરવાનો, અધ્યયન કરવાનો લાભ મળે છે. દેવો પોતાનું કામ પાર પાડવામાં સફળ થવામાં કુશળ હોય છે. દેવોએ પરીક્ષિતજી તથા સુખદેવ મુનિને વંદન કર્યા અને અમૃત કુંભ પરીક્ષિતજીને પાન કરાવવા કહ્યું. પણ એ અમૃત એ કાચના ટુકડા સમાન છે તથા ભાગવતજીની કથા અમૂલ્ય રત્નો સમાન છે. શાસ્ત્રમાં એવો બોધ કહ્યો છે કે 100 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરવું તથા કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરવું. સંસ્કૃત ભાષામાં હેમાદ્રી નામનો એક પુરાતન તથા મહત્વનો ગ્રંથ છે. આ હેમાદ્રી નામના ગ્રંથમાં દાન કાર્ય કરવું તેને ઘણું મહત્વ આપ્યું છે. ભાગવતજીની કથાથી પાપના ઢગલા ને ઢગલા નો સત્વરે નાશ થાય છે તથા જગતના 2 પ્રકારના મહાન ભય, જન્મનો અને મૃત્યુનો, એ ભય દૂર થાય છે. ભાગવતજીની કથા આથી દેવોને પણ દુર્લભ છે, સાંભળવા મળી નથી. બોલીએ ભાગવત ભગવાન કી જય. આ માત્ર ને માત્ર એકલા જ કથા કરવાની છે અને કોટેશ્વર દાદાને આ કથા શ્રવણ કરાવવાની અને ભક્તિ કરવાની આ ઈચ્છાથી કથા શરૂ કરવામાં આવી છે. આપણે મનુષ્ય બીજા કોઈને સુખી જોઈએ
તો આપણને એના તરફ મત્સર ભાવ જાગે છે અને દ્વેષ ભાવ જાગે છે. અને જ્યારે મત્સર ભાવ જાગે ત્યારે કથામાં ચિત્ત રહેતું નથી. વક્તાશ્રીને પણ આવો મત્સર ભાવ જાગે તો કથા કહેવામાં ચિત્ત રહેતું નથી, અને શ્રોતાઓને પણ મત્સર ભાવ જાગે તો કથા શ્રવણ કરવામાં ચિત્ત ચોંટતું નથી. અભિમાન દૂર થાય તો કથામાં ચિત્ત ચોંટે છે. શ્રોતાઓએ ઘણી વખત એવું પણ અભિમાન હોય છે કે હવે પછી કથામાં શું આવશે તેની તો ખબર જ છે. આથી આ એક પ્રકારનું અભિમાન અને મત્સર ભાવ જાગે છે. આથી કથા સાંભળવામાં ચિત્ત નથી ચોંટતું, અને એટલે તેમનું કલ્યાણ પણ થતું નથી. કથા અસર કરતી નથી. નિર્મલ ભાવ, શુદ્ધ મન હશે તો જ કથા અસર કરશે, હૃદયમાં ઉતરશે. નહીંતર કથા હૃદયમાં ઉતરશે નહીં. એકવાર બે સખીઓ મટકીમાં માખણ લઈ જતી હતી. એક સખી કહે, ભગવાન કેવા હોય છે? ત્યારે બીજીએ કહ્યું કે સાધુ સંતો એના થેલામાં ભગવાન હોય છે. ત્યાં તો એક સંત આવતા દેખાયા તથા એ થેલો મૂકી અને થોડે દૂર ગયા શૌચ વગેરે કાર્યમાં. આ બંને સખીઓએ થેલો તપાસ્યો અને એમાંથી એક ઠાકોરજીની, લડ્ડુ ગોપાલજીની મૂર્તિ કે જેના પગ ગોઠણથી વળેલા છે એ મળી. ત્યારે સખીઓએ કહ્યું કે હે ભગવાન, તમારા પગ તો આ વળી ગયેલા છે, તમે સીધા ઊભા રહી શકતા નથી. આથી આપને માખણથી માલિશ કરવી અને આપના પગ સીધા કરવા છે. આમ સખીઓએ માખણનો લેપ કર્યો, માલિશ કર્યું. પછી લડ્ડુ ગોપાલજીને પ્રાર્થના કરી કે હવે તો આપ ઊભા સીધા થઈ જાઓ, અમારે આપના એવા સ્વરૂપના દર્શન કરવા છે. ત્યારે આવો નિર્મલ ભાવ, આવું શુદ્ધ મન પ્રભુએ જોયું અને તુરત જ બે પગે ઊભા રહી અને પરમાત્માએ આ સખીઓને દર્શન આપ્યા છે. અને એ જ સમયે પાછળ સંત હતા તેણે પણ જોયું અને બે પગે ઊભા છે એવા પરમાત્માના એમણે પણ દર્શન કર્યા. અને આ બંને સખીઓને કહ્યું કે આપના આ નિર્મલ ભાવ એના કારણથી જ મને પણ આવા ઠાકોરજીના
બે પગે ઊભા રહીને દર્શન આપનારાના દર્શન ક્યારેય થયા જ નથી. આપના કારણથી મને ઠાકોરજીના દર્શન થયા છે. મારું જીવન ધન્ય ધન્ય બની ગયું છે. ભાગવતજીના વક્તા એ ખૂબ જ નમ્ર, કોઈ પણ તત્વોમાં, પદાર્થોમાં, જીવોમાં આસક્તિ ન હોય તેવા તથા હરિ અને હરને માનવાવાળા શ્રદ્ધાળુ વૈષ્ણવના જેવું જીવન જીવતા હોય તેવા વિરક્ત બધા જ ધર્મને માનવાવાળા બ્રાહ્મણ વેદો તથા શાસ્ત્રોના પઠન કરવાવાળા ધીર ગંભીર તથા વિષયને વળગી રહે એવા, એટલે કથા કહેતા કહેતા બીજા વિષયમાં કહેવાનું નથી, આમ વિષયાંતર ન કરે તેવા તથા કોઈની વાતમાં ઉશ્કેરાઈ ન જાય તથા કોઈની નિંદા કે ટીકા કરે નહીં તેવા હોવા જોઈએ. અને બ્રાહ્મણ વક્તા હોય તો પછી બીજા કોઈ ગુણ ન હોય, કોઈ લાયકાત ન હોય, તો પણ એ ભાગવતજીના વક્તા તરીકે ભાગવતજીની કથા કહેવા માટે લાયક છે. બ્રાહ્મણ હોવાના એક જ કારણથી તેની લાયકાત ઉત્પન્ન થઈ જાય છે. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ બ્રાહ્મણોને અમુક ખાસ લાયકાત આપી અને એને સન્માનિત કર્યા છે. બ્રાહ્મણ ન હોય, બીજી બધી લાયકાત હોય તો ઉત્તમ વક્તા ગણાતા નથી. શિવજી અને એમના પત્ની કૈલાસ પર્વતથી દંડકારણ્ય સુધી ચાલીને અગસ્ત્ય ઋષિ પાસે ભાગવતજીની કથા સાંભળવા માટે જ ગયા છે. અગસ્ત્ય ઋષિએ કહ્યું કે પ્રભુ, આપે મને આજ્ઞા કરી હોત તો હું ત્યાં આવીને આપને ભાગવતજીની કથા શ્રવણ કરાવું, પણ આ શિવજી, આ મહાદેવજી એમને પોતાને ભાગવતજીની કથા સાંભળવા માટે ચાલીને જાય છે. એમને જરા પણ અભિમાન નથી. આથી તો મહાદેવજીને આ ભાગવતજીની કથાના ઉત્તમ શ્રોતા કહ્યા છે. આ કેટલું બધું શિવજીનું નિરાભિમાનપણું છે. અને આવા જ્ઞાન અને શિવજીની વિશેષમાં વિશેષ કૃપા પ્રાપ્ત થાય એવા હેતુથી જ શિવજીની પાસે
કોટેશ્વર મહાદેવની સમક્ષ એમના આ મંદિર એમના પટાંગણમાં એકલા જ માત્ર ભક્તિ કરવાના હેતુથી અને કોટેશ્વર દાદા સ્વરૂપે મહાદેવજીને કથા શ્રવણ કરાવવાના હેતુથી આ કથાનું આયોજન કર્યું છે. શાંતિથી એકાગ્રતાપૂર્વક કથા સાંભળી અને કથામાં પ્રીતિ જાળવી છે અને 2 અક્ષર માંથી કથા સાંભળ્યા પછી 3 અક્ષર એટલે મહેશ થયા છે. કયા પ્રસંગ ઉપર કેટલી વિસ્તૃત કથા કેવી, કયા પ્રસંગ ઉપર ટૂંકસાર કહેવો તે વક્તાશ્રીના એક વિશેષ અધિકાર છે. એમાં કોઈ એટલું જ નહીં પણ યજમાન આયોજક એ પણ કાંઈ સૂચન કરી શકતા નથી કે કોઈ રિમાર્ક્સ કે ભૂલ વક્તાશ્રીની કહેતા નથી અને કહેવાની પણ નથી. વક્તાશ્રીના કોઈ રિમાર્ક્સ, કોઈ ટીકા ટિપ્પણી કરવાથી ભાગવતજીનો અપરાધ થઈ જાય છે અને ભાગવતજીનો અપરાધ થાય તો એનું પરિણામ, એની સજા, એનો દંડ એ ભોગવવો એ પણ જીવ માટે અસહ્ય બને છે. આ વક્તા અને શ્રોતાઓએ પોતાની અકળતા એને છોડવાની છે, અભિમાન એને છોડવાનું છે. અકળ રહેવું એ તો મૃત શરીરનો ગુણધર્મ છે. પ્રાણ નીકળી જાય પછી શરીર છે એ ધીમે 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 અકળ બનતું જાય છે, કડક બનતું જાય છે અને પછી એને મૃત શરીર, ડેડ બોડી કહેવાય છે. પણ જ્યાં સુધી ચેતન તત્વ, જીવંત તત્વ આપણી અંદર છે ત્યાં સુધી આપણે અકળ રહેવાનું નથી કે અભિમાન પ્રાપ્ત કરવાનું નથી. બીજા કોઈ અપરાધમાંથી ધન ખર્ચીને પણ કદાચ છૂટી શકાય, પણ આ કોઈ વક્તાશ્રીની ટીકા, નિંદા, આલોચના કે ભૂલ શોધવી એવા કોઈ કર્મો થઈ જાય તો એનાથી કોઈ પણ એક્સપર્ટ હોય તે પણ છોડાવી નહીં શકે. બાળ ઋષિ, જેનું નામ નચિકેતા, એના પિતા ઉદાલક ઋષિ હતા. એણે યજ્ઞ કર્યો અને યજ્ઞ સમયે દાનમાં ઘરડી અને દુબળી ગાયો આપતા હતા. ત્યારે બાળ ઋષિ નચિકેતાએ કહ્યું, પિતાશ્રી, આવી ગાયોનું દાન કરવાને બદલે મારું દાન તમે કરો. અને મારું દાન કોને કરશો? કારણ કે સંતાન એ પણ મિલકત જ કહેવાય છે. આથી પિતા એ વ્યંગ અર્થમાં કહ્યું, થોડો ગુસ્સો કર્યો અને કહ્યું કે તારું દાન યમરાજાને કરવું છે. બાળ ઋષિ તો યમરાજાના પાસે ગયા
અને પિતાએ આપને મારું દાન કર્યું છે તેમ કહી હું તમારો દાસ કહેવાઉં છું. આથી આપ મારી ઉપર કૃપા કરો. યમરાજા તો વ્યસ્ત હતા, નચિકેતાને મળી શક્યા નહીં. બાળ ઋષિ નચિકેતાએ રાહ જોવી પડી. યમરાજા એમને જ્ઞાન થયું એટલે તુરત જ ત્યાં પ્રગટ થયા અને બાળ ઋષિ નચિકેતાને વરદાન માગવા કહ્યું. ત્યારે બાળ ઋષિએ એવું વરદાન માગ્યું કે પહેલું મારા પિતાનો ગુસ્સો શાંત થાય એવું કરો. બીજું, સ્વર્ગ પ્રાપ્તિ માટેનું જ્ઞાન કયું છે તેનું મને જ્ઞાન કરાવો. અને ત્રીજું, મૃત્યુ પછી આત્માની ગતિ ક્યાં એ મને જણાવો. ત્યારે યમરાજાએ કહ્યું, તમે ત્રીજું વરદાન છોડી દો. મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે એ જાણવાનું તમે મૂકી દો. તો એના બદલામાં તમે કહો તેટલા વરદાન આપું. પણ બાળ ઋષિએ ત્રણેય વરદાન માગ્યા અને મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે તે બાબતનું જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન પણ યમરાજાએ આ બાળ ઋષિને આપ્યું છે. એમ કહેવાય છે કે સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઔદાર્ય વંશ પુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. મનુષ્ય પોતાની માતાના પુણ્યથી સુશીલ બની શકે છે, સદગુણી બની શકે છે, તથા પિતાના પુણ્યથી ચતુર બની શકે છે, તથા વંશ પેઢીના પુણ્યથી ઉદાર બની શકે છે. પરંતુ મનુષ્યને જો ભાગ્યવાન બનવું હોય તો માતા કે પિતા એના પુણ્ય કામ લાગતા નથી. મનુષ્યએ જો ભાગ્યવાન બનવું હોય તો એના પોતાના જ પુણ્યની કમાણી એમણે કરવી પડે છે અને પોતાના જ પુણ્યથી પોતે ભાગ્યવાન બની શકે છે. આ પોતાના જ પુણ્યની કમાણી કરવા આપણે કેવા કર્મ કરવા? તો આપણા પુણ્ય કમાવા માટે આપણે સત્સંગ કરવા. સત્સંગ કર્યા પછી સત્કર્મો કરવા. એનાથી આપણને આપણા પોતાના પુણ્યની કમાણી થાય છે. મનુષ્યો એમણે સત્સંગ કરવા માટે આપણે કહ્યું તેમ ભગવાનના કીર્તન, ભગવાનનું ભજન, કથાનું શ્રવણ કરવું, કથા કહેવી એને સત્સંગ કહેવામાં આવે છે. જ્યારે જીવ ઈશ્વરની અંદર તન્મય થાય
ત્યારે એ જીવ અંતર્મુખી બને છે અને પોતાના કર્મો જોઈ શકે છે. ભગવાન પોતે પોતાના કર્મો કરે છે ત્યારે તેમને કોઈ અસર થતી નથી. કોઈ શ્રેષ્ઠ કર્મ થાય તો ભગવાનને અભિમાન આવતું નથી. કોઈ એવું કર્મ થઈ જાય જો કે થાય જ નહીં કે અફસોસ કરવા પડે. એ તો મનુષ્યના જ કામ, મનુષ્યના જ એવા કર્મ થાય કે જેથી અફસોસ થાય, અફસોસ કરવો પડે. પણ ભગવાનના કર્મ એવા છે કે જેનાથી ક્યારેય ભગવાન લેપાતા નથી, ભગવાનને કોઈ અસર થતી નથી. અને આથી આપણે કહ્યું તેમ આવા કર્મ એ ભગવાનની લીલા આપણે કહીએ છીએ. પ્રથમ સ્કંદના 3 અધ્યાયમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માએ 24 અવતારો ધારણ કર્યા તેની કથા ટૂંકમાં કહી છે. સ એવ પ્રથમ દેવ કૌમારમ સ્વર્ગમાં સ્થિત ચચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્ય મુખણિતમ. પરમાત્માએ પ્રથમ અવતાર સનક, સનકાદિક, સનત અને સનંદન એ 4 બાળકુમારોના સ્વરૂપે લીધો છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. આમ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી મન બીજી જગ્યાએ ભટકતું અટકે છે, સ્થિર થાય છે, પવિત્ર બને છે અને મનની શુદ્ધિ થાય છે. અને જ્યારે મનની શુદ્ધિ થાય એટલે અભિમાનનો નાશ થાય છે. બીજો અવતાર પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને રસાતલમાં ગયેલી પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢવા માટે વરાહ સ્વરૂપે લીધો છે. કથાનું આયોજન કરવાનો વિચાર જાગે તો એમાં તુરત જ લોભ જાગે છે અને કોઈને કોઈ બહાના ઊભા થાય છે. કારણ કે વરાહ ભગવાન એમની કૃપા ઓછી છે એમ કહી શકાય. જ્યારે લોભ જાગે ત્યારે સમજવું કે વરાહ ભગવાનની કૃપા ઓછી છે. વરાહ સ્વરૂપે ભગવાને અવતાર લીધો અને લોભ જાગે નહીં, લોભનો નાશ થાય એવું બોધ કહ્યું છે. અને વરાહ સ્વરૂપે અવતાર લઈ પ્રભુ સમુદ્રમાં ઊંડે ઊંડે ગયા છે અને ત્યાંથી પૃથ્વીને બહાર લાવી અને સ્થિર કરી છે. આપણને લોભનો નાશ થાય એટલે તુરત જ સત્કર્મ એની મેળે જ થાય છે. આથી શક્ય હોય ત્યાં સુધી, જો કે કળિયુગમાં ઘણું અઘરું કાર્ય છે. લોભ અથવા કોઈને કોઈ બહાના ઉત્પન્ન થાય જ છે, કોઈને કોઈ ભય દેખાય જ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કથા તો કરીએ પણ આ સરકારના નિયમ, આ માણસો, એમને કેમ કંટ્રોલ કરીશું? આ વખતે આપણે થોડું દાન કરી અને ચલાવી લઈએ અને પછી કથા
આ બધું સરખું થાય ત્યારે કરીશું, તો આને લોભ કહેવાય. પણ જ્યારે વરાહ સ્વરૂપ ભગવાનની કૃપા થાય એટલે લોભનો નાશ કરે અને એવો વિચાર આવે કે ગમે તે થાય કથા તો કરવી જ છે, ભલે નિયમોનું પણ પાલન કરીશું પણ કથા તો કરવી જ છે. ગમે તેટલો ખર્ચ થાય એ તો આપનાર જ પ્રભુ છે, તો કથા તો કરીશું જ. આવા વિચારો છે એ લોભનો નાશ થયો કહેવાય છે. અને ઘણી વખત તો એવું બને છે કે ધન હોતું જ નથી અને તુરત જ પ્રભુની પોથી પધરાવી અને ભાગવતજીની કથા શરૂ કરવામાં આવે છે. અને જ્યારે કથાનો વિરામ 7 દિવસ પછી થાય ત્યારે એટલી બધી કૃપા થાય છે કે જે ધાર્યું ન હોય તેવું આ પરમાત્મા, આ ભાગવત સ્વરૂપ ભગવાન ફળ આપે છે. આથી આ અવતારમાં એવો બોધ આપ્યો છે કે બધું હરિ કરશે એના ઉપર છોડી અને ભક્તિ તો કરવી જ. અને આ જ હેતુથી, આવા જ કાર્યથી આપણી આ કથાનું આયોજન તુરત જ બહુ જ ટૂંકા સમયમાં કર્યું છે. અને ભલે બધા નિયમોનું પાલન કરીશું અને માત્ર ને માત્ર શિવજીને જ કથા સંભળાવીશું, જેથી આપણી ભક્તિમાં વધારો કરશે અને મોટા મોટા રોગથી બચાવ કરશે. ત્યાર પછી પ્રભુએ ત્રીજો અવતાર નારદ સ્વરૂપે લીધો છે. પંચરાત્ર, પંચતત્વ, સાત્વતંત્રનો ઉપદેશ નારદજીએ આપ્યો છે. નારદ પંચરાત્રમાં કર્મ કરીને કર્મબંધનમાંથી છૂટવું અને બંધનમાંથી મુક્ત થવું એવો બોધ આપ્યો છે. ત્યાર પછી ધર્મપત્ની મૂર્તિ દેવીના ગર્ભથી શ્રી હરિ વિષ્ણુ ભગવાને નર નારાયણનું રૂપ ધારણ કરી પ્રાગટ્ય કર્યું છે અને મન તથા ઇન્દ્રિયોનો સર્વ પ્રકારે સંયમ રાખીને ઘણું જ કઠિન એવું તપ કર્યું છે. વિષ્ણુ પરમાત્માનો નર નારાયણ સ્વરૂપને સાક્ષાત્કાર થયો છે. તપ કરે એટલે ચોક્કસ પ્રભુની કૃપા તો થાય જ છે. પાંચમો અવતાર કપિલ સ્વરૂપે કર્યો છે. સિદ્ધોના સ્વામી એ કપિલ ભગવાન, એમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. છઠ્ઠો અવતાર સતી અનસૂયા એ વરદાન માગતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માએ દત્તાત્રેયના રૂપે ધારણ કર્યો છે. દત્તાત્રેયના રૂપથી પ્રભુએ અલર્કને, પ્રહલાદને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓને ધારણ કર્યા છે, જેમની પાસેથી જે શીખવા મળે એમને ગુરુ માનતા હતા. આ 24 તત્વો પાસેથી એમને કાંઈ ને કાંઈ શિક્ષણ મળ્યું જ છે. આથી એમણે ગુરુ તરીકે ધારણ કર્યા છે. એમાં પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો,
અજગર, મધુદૂત, હાથી, માછલી, વેશ્યા, હરણ, યોગીજનો, પતંગિયું, મધમાખી, ટીટોળી, નાનું બાળક હંમેશા આવા પ્રકારના બધા જ પાસેથી કંઈ ને કંઈ શીખવા મળ્યું છે. કુમારી કન્યા, લુહાર, સર્પ, કરોળીઓ. હવે સર્પ પાસેથી શું શીખવા મળે? સર્પની પાસે શિક્ષણ મેળવવા આપણે કેમ જવું? સર્પને જોવાથી જ ભય લાગે, એમનું નામ સાંભળવાથી જ ઘણાને તો ભય લાગતો હોય છે. તો આ ઉત્તર આપતા, જવાબ આપતા કહ્યું છે કે સર્પ પાસેથી એકલા કેમ રહેવું તેનું શિક્ષણ મળે છે. સર્પ હંમેશા એકલા જ હોય છે અને ભક્તિ કરે છે. આથી એમને ગુરુ બનાવ્યા છે. ત્યાર પછી 7મો અવતાર રુચિ પ્રજાપતિની પત્ની આકૃતિથી યજ્ઞ રૂપે ધારણ કર્યો છે. 8મો અવતાર પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને નાભી રાજાની પત્ની મેરુદેવીના ગર્ભથી વૃષભદેવ તરીકે ધારણ કર્યો છે તથા સંતોનો માર્ગ આપણને બતાવ્યો છે. આપણા જીવનના બધા જ તબક્કાઓ, અવસ્થા, ઉંમર દરમિયાન પરમહંસોનો માર્ગ સ્વીકારવાનો આપણને ઉપદેશ કર્યો છે. 9મો અવતાર શ્રી હરિએ પૃથુ ભગવાન તરીકે ધારણ કર્યો છે. પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું છે. સર્વ કલ્યાણકારી આ અવતાર છે. ત્યાર પછી 10મો અવતાર એ મત્સ્ય અવતાર તરીકે પ્રભુએ ધારણ કર્યો છે. આ 10 અવતારો શ્રી હરિએ ક્ષત્રિય ધર્મના રક્ષણ કરવાના હેતુથી લીધા છે. ત્યાર પછી 11 અને આમ પ્રભુએ જે અવતારો લીધા છે તેની કથા આપણે થોડો વિરામ કરી પછી આગળ કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નારાયણ હરિ ઓમ નારાયણ. હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે ભાગવત ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે શ્રીનાથજી બાબા, હે વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ